સુરતમાં આપઘાતના બનાવ વધારો થઈ રહ્યો છે ત્યારે નાની વયના કિશોરો પણ આપઘાત રસ્તે ચાલી નીકળ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે। સચિન જીઆઈડીસીમાં કામ કરતા 16 વર્ષના કિશોરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું। 8 મહિના પહેલા જ વતનથી આવીને એમ્બ્રોઇડરીમાં નોકરી કરતો હતો। તણાવમાં આવીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। લગ્નની વાત થઈ હતી। વિરેન્દ્ર પટેલે કહ્યું કે મૃતક મારા મામાનો દીકરો છે, તેની ઉંમર 16 વર્ષની હતી। હું ગયો ત્યારે તેનો મૃતદેહ ફાંસો ખાધેલો હોય તે રીતે લટકતો જોવા મળ્યો હતો। ઘરમાં તેને ત્યાં બધું વ્યવસ્થિત હતું। પ્રતાપગઢ યુપીના તેઓ વતની છે। હું અહીં જ રહું છું। ત્યાં છોકરાના સંબંધની છોકરી સાથે વાત થઈ હોવાનું જાણવા મળ્યું છે। 16 વર્ષીય પ્રેમચંદ યાદવને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ત્યારે સુરતમાં છેલ્લા થોડા દિવસમાં બીજો એવો બનાવ સામે આવ્યો છે, ત્યાં પુખ્ત વય એટલે કે 18 વર્ષની નાની ઉંમરે વ્યક્તિ કામ કરતી હોય અને મોતને ભેટી હોય। તો થોડા દિવસ અગાઉ પણ એક તરુણનું કરંટ લાગતા મિલમાં જ મોત નીપજ્યું હતું। ત્યારે સરકારી કાયદાનો ભંગ કરીને નાની ઉંમરના કિશોરને કામ પર રાખતા होवानु सामे आव्યું છે। मेरा नाम वीरेंद्र पटेल। वीरेंद्र में जो मारे हुए हैं, जो डेथ हुई है, आपके फोन लेक्चर क्या नाम है? उसके मैं मामा का लड़का लगता हूँ। क्या नाम है उसका? उम्र कितनी है उसका? प्रेमचंद नाम है। उम्र ज़्यादा नहीं, 16 साल। किस तरीके से डेथ हुई है उसको ऐसा ही मेरे को पूरा जानकारी नहीं है, जितना जानकारी है ऐसा ही मैं गया तो वहाँ फांसी लगाया था। तो क्यों, क्या कारण हुआ होगा? वो सब घर वाले की बात पता चला, कुछ ऐसा किसने बताया हुआ? घर में तो अच्छा ही रहता था, वहाँ पे ऐसा हुआ कि लड़की का बात हुआ था। ये लड़की को लेके क्या तनाव, क्या मामला हुआ था? अरे वो सब मेरे को जानकारी पूरा नहीं है, जो है बता दीजिए। कहाँ के? प्रतापगढ़ यूपी। मैं इधर ही रहता हूँ, सचिन में। तो प्रेम का नाम क्या है? डायमंड गेट।